जय श्री कृष्ण बधाने। तो आज આપણે બનાવીશું પૌવા અને સાબુદાણામાંથી બનતી ચકરી બનાવીશું અને આ એક નાસ્તો છે અને આ નાસ્તો આપણે તળી અને આ રીતે સ્ટોર બી કરી શકીએ છીએ। લગભગ મહિનો 15 દિવસ સુધી આ નાસ્તાને કશું થતું નથી અને આ રેસીપી એક જાતની સુકવણી છે। જો તમે આ રીતે સૂકવી અને પછી તળી અને આ રેસીપી સરસ બનાવી શકાય છે। તો સૌથી પહેલાં આપણે જે સાબુદાણા લેવાના છે બનાવવાના હોય એની આગલી રાતે આપણે સાબુદાણાને પલાળી દેવાના છે। તો 1 ચમચી મેં સાબુદાણા લીધા છે અને ડબલ ગણું આપણે ઉપર પાણી નાખવાનું છે। તો 1 ચમચી સાબુદાણા હોય તો એની સામે તમારે 2 ચમચી પાણી લેવાનું છે અને રાતે આ રીતે પલાળી અને મૂકી દેવાનું છે। થોડુંક આ રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને પછી આપણે આખી રાત એને મૂકી દેવાનું છે અને બીજે દિવસે સવારે હું તમને બતાવીશ કે મારા સાબુદાણા બધું પાણી એકદમ આ રીતે અને એકદમ દાણો આપણો સરસ તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગયો છે પાણીથી। હવે આપણે આને એકદમ સરસ ધોઈ નાખવાનું છે। 2-3 પાણીએ સરસ ચાયણીની મદદથી સરસ ધોઈ નાખવાનું છે। જેટલું ધોશો એટલું એકદમ પાણીમાં જે સફેદ નીચેનો ભાગ હશે એ નીકળી જશે અને આ રીતે થોડાક પ્રેસ કરી અને કોરા થવા મૂકી દેવાના છે। પાણીનો ભાગ બિલકુલ રાખવાનો નથી, નીકાળી દેવાનો છે। તો હવે આપણે એક બાઉલમાં સાબુદાણાને કાઢી લઈશું। આ રીતે બધા કાઢી અને હું તમને એ રીતે માપ બતાવીશ કે મેં કેટલો માપ લીધો છે। જેટલા પૌવા હોય એનો અડધો ભાગ આપણે સાબુદાણાનો લેવાનો હોય છે અને તમારે વધારે નાખવા હોય તો બેયનો એક સરખો ભાગ રાખવાનો છે, પણ મેં થોડો ઓછો ભાગ રાખ્યો છે। હવે આપણે તમે જોઈ શકો છો મારા પૌવા થોડા સાબુદાણાથી વધારે છે, તો બસ આ 2 માપ છે મારા। 200 ગ્રામ સાબુદાણા હોય તો પૌવા હોય તો એની જગ્યાએ 100 ગ્રામ સાબુદાણા લેવાના છે। હવે આપણે પૌવા છે એને ચાળવાના છે। જે એમાં નીચે થોડોક પાવડર જેવો ભાગ હોય છે તો આપણે મોટા મોટા એકદમ સરસ પૌવાનો ઉપયોગ કરવાનો છે। તો જે નીચેનો આ રીતે ભાગ હશે એ બધો ચાળણામાં નીચે પડી જશે અને આ રીતે હાથથી થોડુંક મસળશો તો એકદમ પાવડર જેવું હશે એ બધું નીચે નીકળી જશે પ્લેટમાં। તો સરસ ચાળી અને પછી આપણે આ રીતે તમે જોઈ શકો છો એકદમ જો આટલું પાવડર જેવું નીકળે છે। હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે અને મિક્સર જારમાં જે પૌવા આપણે ચાળીને તૈયાર કર્યા છે એને સરસ આ રીતે ક્રશ કરી દેવાના છે। એકદમ સરસ ફાઇન પાવડર બનાવી દેવાનો છે। જુઓ આ રીતે એકદમ સરસ। અને આ પૌવાને આપણે કોઈ ઉકાળવાની જરૂર નથી, કંઈ નહીં, સિમ્પલ જ અમે રેસીપી છે। ત્યાર પછી જે પલાળેલા સાબુદાણા છે એને આ રીતે આપણે મસળવાના છે। થોડાક મસળશો તો એકદમ સરસ વધારે સોફ્ટ અને પોચા સાબુદાણા થઈ જશે। જો મોટો દાણો રહેશે તો જ્યારે આપણે ચકરી પાડીશું ને તો એમાંથી નીકળશે નહીં લોટમાંથી, એટલે આ પ્રોસેસ કરવામાં એ જ મતલબ છે કે આપણે થોડુંક આ રીતે દબાવી અને એકદમ સોફ્ટ અને પોચા કરી દેવાના છે। જે આપણે લોટ બાંધીશું એમાં આસાનીથી એકદમ સરસ મિક્સ થઈ જાય છે। તો 2 થી 3 મિનિટ આ રીતે મસળવાનું છે અને ત્યાર પછી જે આપણે મિક્સરમાં ક્રશ કરી અને પૌવા તૈયાર કર્યા છે એને હવે આ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે। પહેલાં જ આ રીતે પાણી નથી નાખી દેવાનું, પહેલાં સરસ આ રીતે મિક્સ કરી દેવાનું છે, કારણ કે સાબુદાણા એકદમ ભીના છે તો પૌવા છે એ બહુ પાણી પીશે। જેટલું તમે પાણી નાખશો ને એટલું તમને પાણી દેખાશે જ નહીં પૌવામાં, પણ આ લોટ બાંધતી વખતે ખાસ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એકદમ પહેલેથી જ ઝાઝું પાણી નથી નાખી દેવાનું। તમે જોઈ શકો છો જો અત્યારે જે સાબુદાણામાં એકદમ પાણી છે એ રીતે જ મેં સરસ મિક્સ કરી દીધું છે। ત્યાર પછી સ્વાદ અનુસાર મેં મીઠું નાખ્યું છે, થોડું જીરું નાખ્યું છે। જીરું મેં અત્યારે આખું જીરું લીધું છે અને આ છે ચીલી ફ્લેક્સ છે, એ મેં તીખાશ માટે 1-2 ચમચી જેટલું નાખ્યું છે, કારણ કે તીખું હશે તો બહુ સરસ લાગે છે। તો હવે આપણે એમાં આ રીતે થોડુંક મીઠો સોડા, જે પાપડીઓ ખારો આવે છે એ મીઠા સોડા કહેવાય છે, તો અડધી એક સેજ જ નાખ્યું છે મેં, કારણ કે એ નહીં નાખવાથી એકદમ આપણી ક્રિસ્પી થશે। જે ચકરી છે એકદમ સરસ ક્રિસ્પી બને છે।
તો બધી વસ્તુને હવે આપણે સરસ મિક્સ કરી દેવાની છે. જેટલું મિક્સ કરશો એટલું જ સરસ એનો ટેસ્ટ બી સરસ આવશે. અને જો પૌવાને આ રીતે ગઠ્ઠા બી પડી જાય છે તો મિક્સ કરવું બહુ જરૂરી છે. ત્યાર પછી મેં અત્યારે 1 ચમચી પાણી લીધું છે. પાણી તમે આમાં સાચવીને નાખવાનું છે. જેટલું બને એટલું, બહુ વધારે પાણી નાખી દેશો તો લોટ ઢીલો થઈ જશે ને તો ચકરી જ્યારે તમે તળશો ને તો જોઈ એવી ક્રિસ્પી નહીં બને, એકદમ ચવડ ચકરી બનશે અને તૂટી બી જશે. તો અત્યારે મારી 1 ચમચી જ આ પાણી ગયું છે. પણ જેમ તમે લોટ બાંધતા જશો, અને પૌવામાં પાણી બહુ જોઈએ છે, એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે મસળીને આપણે લોટ બાંધવાનો છે. જો આ રીતે દબાવી અને જેટલો કોરો ભાગ હશે એને બધું હાથમાં લેતા જઈ અને આ રીતે સરસ લોટ બાંધવાનો છે. જેટલું તમે પાણી નાખશો એટલું પાણી પૌવા તરત પી જશે અને એકદમ કોરું જ તમને લાગશે. પણ આ રીતે તમે થોડું હાથથી, હથેળીથી ચીકણો આ રીતે લોટ કરશો ને તો બહુ પાણીની જરૂર નહીં પડે, કારણ કે આપણા સાબુદાણા છે એ બી ચીકણા છે. એટલે જો આ રીતે મસળી અને બાંધશો ને લોટ તો પાણીની બનતા સુધી ઓછી જ જરૂર પડશે. પણ પહેલેથી વધારે પાણી નાખી દીધેલું હશે ને તો પછી ચકરી સારી નહીં થાય. તો આ રીતે ટોટલ મારી 2 ચમચી જ મેં પાણી ગયું છે આમાં, આટલા લોટમાં. અને આ રીતે ઘઉંની રોટલીનો લોટ બાંધતા હોય એ જ રીતે સરસ 5 આંગળાની મદદથી આ રીતે મસળી અને આપણે સરસ લોટ તૈયાર કરવાનો છે. અને ઉપરથી થોડુંક અડધી ચમચી મેં મોણ માટે તેલ નાખ્યું છે. તેલ નાખવાથી એકદમ સોફ્ટ અને મુલાયમ લોટ તૈયાર થઈ જાય છે. તો હવે આ મારો લોટ તૈયાર થઈ ગયો છે. આને કાંઈ આપણે મૂકવાની બી જરૂર નથી, ડાયરેક્ટ હવે સીધી જ આપણે ચકરી પાડીશું. ત્યાર પછી આ મેં મશીન આવે છે, અને આ મશીન તો બધાના ઘરમાં હોય જ છે અત્યારના સમયમાં. તો આ રીતે મશીનમાં એનું મોલ છે એમાં આપણે ચીકણું કરી દીધું છે. તેલ લગાવી આપણે જે ટાઈપની આપણે ચકરી પાડવી હોય બસ એ ટાઈપની આપણે આ 2 વસ્તુમાંથી આપણે પાડવાની છે. હવે જે આપણે લોટ તૈયાર કર્યો છે તમે જોઈ શકો છો. જો આ રીતનો લોટ, આવો લોટ થવો જોઈએ તો જ એકદમ સરસ આસાનીથી ચકરી સરસ પડે છે. એકદમ સરસ સોફ્ટ, મુલાયમ અને ચીકણો લોટ બન્યો છે. તો હવે આપણે આને એકદમ પ્રેસ કરીશું, દબાવીશું અને પછી ઉપર ઢાંકણું રાખી દઈશું. અને હવે આપણે એને ચકરી પાડીશું. પહેલાં 1 કે 2 ચકરી તમારી બગડે તો એમાં કોઈ ગભરાવાનું નહીં. એ થોડુંક મશીન પ્રેસ થશે એટલે ઓટોમેટિક એમાંથી લોટ નીકળતો જશે અને એકદમ સરસ ચકરીનો આકાર બી સરસ આવશે. તો આ રીતે ધીમે ધીમે મશીનને ફેરવતા જવાનું છે અને આસાનીથી ચકરી સરસ બની જાય છે. એકદમ તમારે જેવો આકાર આપવો હોય એ ટાઈપની આકારની તમારે ચકરી મોટી રાખવી હોય તો મોટી બી રાખી શકો છો, નાની બી રાખી શકો છો. અને જે છેલ્લે પાર્ટ બચ્યો છે લોટનો, એને સરસ જે બીજો લોટ બચ્યો છે એની જોડે આ રીતે દબાવી અને પ્રેસ કરી દેવાનું છે. એ કરવાથી જ્યારે ચકરી તળાશે ત્યારે એકદમ ચકરીનો આકાર છે એ એકદમ સરસ એવો ને એવો રહેશે. આ રીતે ગોલાઈમાં તમારે જેવા આકારની મોટી બનાવવી હોય તો મોટી બી બની જાય છે. અને ખાલી આ રીતે લાંબી ચિપ્સ બનાવવી હોય તો બી તમે એ રીતે ચિપ્સ બી પાડી શકો છો. જેવી રીતે કુરકુરા આવે છે, કુરકુરિયા, એ રીતે બી તમે બનાવી શકો છો. તો આ મારી બધી સરસ મેં પાડી દીધી છે. અને આને લગભગ હવે આપણે 1 દિવસ માટે તાપમાં મૂકી દેવાની છે. તો આ મેં અત્યારે 1 દિવસ ધાબા ઉપર મૂકેલી છે. અને થોડીક મેં આ રીતે કુરકુરે હોય એ રીતે લાંબી ચિપ્સ પાડી છે. અને હવે આપણે જે તળાઈ ગયા પછી જે મસાલો ઉપર સ્પ્રિંકલ કરવાનો છે એ બનાવીશું. તો સૌથી પહેલાં મેં ચાટ મસાલો લીધો છે. ચાટ મસાલો મેં અડધી ચમચી લીધી છે. આ રીતે એક સરસ ફ્લેવર આપવાની છે આ ચકરીમાં. એનો મસાલો ઉપર આ રીતે નાખી અને પછી તળાઈ ગયા પછી તમે મસાલો નાખી અને આ રીતે ખાશો ને તો બહુ સરસ લાગે છે. અને આ રીતે તમે ડબ્બો ભરીને મસાલોમાં ઉપર સ્પ્રિંકલ કરી અને ડબ્બો ભરીને મૂકો ને તો બી એકદમ અઠવાડિયા 15 દિવસ સુધી આ ચકરીને કશું થતું નથી. તો મેં થોડુંક આમચૂર પાવડર નાખ્યું છે, મરચું નાખ્યું છે અને આ સંચર પાવડર છે. બસ આટલી જ વસ્તુ છે. 4 વસ્તુ નાખી અને સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. આ રીતે મિક્સ કરી અને જો તમારે ધાણા અથવા ફુદીના, આ મારો ફુદીનાનો થોડોક પત્તા હતા તો મેં એને સૂકવી દીધા હતા, તો એ બી તમે એમાં ફ્લેવર નાખી શકો છો.
ફુદીનાની ફ્લેવરવાળું બહુ સરસ થાય છે મસાલામાં. તો હવે આપણે મસાલો સાઈડમાં મૂકી અને હવે આપણે ધીમા તાપે સરસ ચકરીને તળી દેવાની છે. એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા તાપે આ રીતે બધી ચકરીને સરસ તળી દેવાની છે. તમે જોઈ શકો છો, જો આ રીતે અડધા જ એકદમ સરસ ક્રિસ્પી તૂટી જાય છે ચકરી. એકદમ ચવ્વળ નથી બનતી. જો આ રીતે સરસ લોટ બાંધ્યો હશે ને તો જ તમારી ચકરી આ રીતની સરસ થશે. અને થોડી થોડી તમે જોઈ શકો છો, જો આવી લાંબી ચિપ્સ બી મેં બનાવી છે અને આ ટાઈપની થોડી ચકરી બી બનાવી છે. તો એક બાઉલ ભરેલી મારા પૌવા અને સાબુદાણામાંથી આ ટાઈપની ચકરી સરસ તૈયાર થઈ ગઈ છે. અડધા જ એકદમ ક્રિસ્પી અને ભાંગી જાય એવી તૈયાર છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.